હોળી ધૂળેટીના તહેવારને લઈને 108 ઈએમએસ સજ્જ। તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા છે। 108 ઈએમએસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। હોળીમાં ઇમરજન્સી કેસોમાં 12.31% વધારો થવાની શક્યતા છે। ધૂળેટીમાં સૌથી વધુ વધારો જોવા મળે છે, 44.33% થવાની શક્યતા। સામાન્ય દિવસોમાં સરેરાશ 4679 કેસ નોંધાય છે। હોળી દરમિયાન માર્ગ અકસ્માતમાં 54.4%નો વધારો, ધૂળેટીએ 127.89% વધારો, સામાન્ય દિવસોમાં 631 કેસ નોંધાય છે। હોળીમાં ટ્રોમામાં 35.24% વધારો, ધૂળેટી 164.76%નો વધારો, શારીરિક મારામારીમાં 92.49% કેસમાં વધારો, સામાન્ય દિવસોમાં 173 કેસ નોંધાય છે। રાજ્યભરમાં 1493 એમ્બ્યુલન્સ સંપૂર્ણ કાર્યરત રહેશે। હોસ્પિટલોમાં પણ વધારાના સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક, વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરાઈ છે। આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11%નો વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25 થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે। પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે।